હેલો ગાઈઝ, વેલકમ છે તમારું મારા નવા યુટ્યુબ વ્લોગમાં. તો આ નજારો તમે જોઈ રહ્યા છો એ છે હરિદ્વારથી ઉપર 100 કિલોમીટર આગળ જઈએ એટલે દેવપ્રયાગ આવે. આ જગ્યા પવિત્ર જગ્યા છે દેવપ્રયાગ, જ્યાં અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ થાય છે. ત્યાંથી વહી અને ગંગા નદીનું સ્થાપન થાય છે. ટૂંકમાં કે ત્યાંથી પછી જે નદી, બે નદી જ્યાંથી ભેગી થાય છે, અલકનંદા અને ભાગીરથી, ત્યાંથી આગળ વહેતી થાય છે. પછી એ નદીનું નામ પડે છે ગંગા. તો તમને જો હું ઝૂમ કરીને બી બતાવ્યું, અને દૂરથી બી દેખાય જ છે કે એક પાણી છે એકદમ શાંત આવે છે અને એક પાણી ખળખળ વહે છે. આ રોડ રસ્તા તો ત્યાં બહુ સારા જ છે. જવું હોય તો આપણે આરામથી જઈ શકીએ છીએ અને યાત્રા આપણી સારી કરી શકીએ એમ છીએ. તો હું તો બધાને એ જ ભલામણ કરું છું કે તમે હરિદ્વાર જાઓ તો પ્લીઝ આગળ દેવપ્રયાગ 100 કિલોમીટર જ છે, તમે ત્યાં જાજો. કેમ કે ત્યાંની જે એક શાંતિ અને એક અનુભૂતિ છે, જ્યાં બહુ જ એમ કહેવાય કે દિલને આમ ખુશ કરી દે ને એવું કામ છે. અને આ જો મીઠા જળની માછલી છે. આપણે એમ કહેતા હોય ને કે મીઠા જળમાં માછલી, આપણે દરિયાની માછલી આપણે જોતા હોઈએ છીએ કે દરિયામાં માછલી ના તે હોય છે, પણ આ જો આ મીઠા જળની માછલી, એકદમ ચિલ્ડ પાણી છે આ બધું, અને એમાં આ માછલીઓ રહે છે. એક બાજુથી શાંતિથી પાણી આવે છે, એક બાજુથી ખળખળ વહે છે. એ ભાગીરથી નદી છે અને ઓલું શાંતિથી પાણી આવે છે, અને એ પાણીના બેના કલર બી દેખાય છે કે એક પાણી છે એ વ્હાઈટ છે ને એક પાણી છે એ ડાર્ક છે. એકદમ ચોખ્ખું, કેમ કે તમે દિવાળીમાં જાવ એટલે પાણી એકદમ ચોખ્ખું હોય છે, કેમ કે ચોમાસું પૂરું થઈ ગયું હોય છે એટલે પાણી ચોખ્ખું હોય છે. અને જુઓ તમે, આટલું ચિલ્ડ પાણી છે ત્યાં. જે આપણે ફ્રીજમાંથી બોટલ કાઢી હોય ને કેટલું પાણી ચિલ્ડ હોય, એટલું પાણી ત્યાં ચિલ્ડ હોય છે. જે પીવાનું તો આપણે ઈચ્છા જ ના થાય. ઉનાળામાં જ ગયા હોય તો પી શકીએ, બાકી જો તમે શિયાળામાં ગયા હોય તો તમે આ પાણી પી જ ના શકો. એમાં પગ જ ખાલી રાખી અને તમે માથે ચડાવી લ્યો બસ. કેમ કે તમારું નાવાનું તો તમે ભૂલી જ જાઓ કે અહીંયા જઈને ગંગાજીમાં શિયાળામાં જઈને જો ડૂબકી મારવી હોય ને તો આપણું કામ નથી. કેમ કે એટલું બરફ જ હોય, બરફનું પાણી ઓગળેલું હોય, હાથ તો આપણું એકદમ ધ્રુજી જાય એટલું પાણી હતું. પણ નીચે બધા સેવા પૂજા તે ઉતરીને કરે છે. અમે બી ત્યાં ગયા હતા, પણ ત્યાંનું કાંઈ શૂટિંગ મેં લીધેલું નથી, ફોટોસ છે. અને ત્યાંથી અમે હવે રિટર્ન બ્રિજ ઉપરથી રિટર્ન થઈ રહ્યા છીએ. નીચે ગાડી પાર્કિંગ છે ને ત્યાં જવા માટેની જો વ્યવસ્થિત રસ્તો બી બનાવેલો છે કે તમે આરામથી નદીની આ પારથી ઓલી પાર જઈ શકો છો. બ્રિજ ઉપરથી ચાલીને જવાનું છે, અને પછી નીચે ઉતરવા માટે પાછા પગથિયા બી છે. અત્યારે જો અમે ગાડી પાર્કિંગ અહીંયા કરી છે, કેમ કે બધા લોકો ગાડી પાર્કિંગ અહીંયા જ કરી અને આ બ્રિજને ચડી અને પછી સામેની સાઈડ પગથિયા છે ત્યાંથી ઉતરી અને ભાગીરથી અને અલકનંદા જ્યાં ભેગી થાય છે એ સંગમ ઉપર જઈ અને શ્રદ્ધા હોય બધા શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન બી કરે છે, ત્યાંથી જલ બી ભરે છે. એટલે જેવી જેની શ્રદ્ધા. ને ત્યાંથી હવે અમે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આ રસ્તા. આઈ થિંક આ રસ્તાનું શૂટિંગ શિવખોડી અમે ગયા હતા ત્યાંનું છે. એકદમ હિલ ચડ્યા હતા અને રસ્તા એકદમ ઝીકઝાકવાળા હતા, જ્યાં અમને બધાને તો આમ શું કહેવાય, મગજમાં એક જાતમાં આમ ચક્કર જ આવતા હતા. અને હરી તો આંખું બંધ કરીને સૂઈ જ ગયો હતો કે પપ્પા, એને ખબર નથી પડતી કે હું આ ઝીકઝાકવાળા રસ્તામાં ગાડી ચાલે છે તો આમાંથી કાંઈ આપણે પ્રોબ્લેમ પેટમાં કે ઉલટી કે આ તે થતું હોય એમ. પણ એને આવી રીતના જોઈને પછી કે પપ્પા મને કાંઈક થાય છે, એટલે આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈને ચક્કર આવે છે, રસ્તા આમથી આમને હિલવાળા છે ને એટલે. પછી તો એ શાંતિથી ગાડીમાં બેસી જ ગયો હતો. રસ્તાનો ને ત્યાંની ગ્રીનહરીનો ને જે આ સીન ને નજારો છે ને
એ બહુ જ મસ્ત છે, જે જોવા લાયક છે. તો પ્લીઝ હું તો તમને કહું છું કે તમે એકવાર હરિદ્વારની વિઝિટ કરો. હરિદ્વારથી આગળ તમે જાશો ને પછી જ એક સૌંદર્ય છે આપણું બધું પ્રકૃતિનું, એ તમને ત્યાં જોવા મળે છે. એક પ્રકૃતિનો આ અહેસાસ છે કે જે હિલમાં એટલા બધા વૃક્ષો છે, એની વચારે ઝાડવાની વચારે આ રસ્તા છે. જો ત્યાં ગાડી નીચે પડી ગઈ છે ખાઈમાં. આ પહોંચી ગયા આપણે ઋષિકેશ ગંગાના કાંઠે, જ્યાં બધા લોકો યોગ કરવા માટે આવે છે. આ યોગની ભૂમિ કહેવાય. ઋષિકેશ એટલે યોગની ભૂમિ, યોગ કરવા માટે આવે. જે લોકો ધ્યાનમાં બેસે, આમ માઇન્ડને એકદમ શાંત કરી અને યોગ કરતા હોય ને, તો એ ફિલિંગ અહીંયા બહુ સરસ જ આવે. કેમ કે અહીંયા અવાજ પાણીનો જ આવે, બીજો કાંઈ અવાજ. નીચે તમે જાઓ પગથિયા ઉતરીને પાણીના નદીના કાંઠે, એટલે તમને બીજો કાંઈ અવાજ આવે જ નહીં, તમને ખાલી પાણી જ સંભળાય, બીજું કાંઈ તમને સંભળાય જ નહીં. આજુબાજુમાં કોક બોલે છે ને એ બી સંભળાય નહીં, બહુ જ લાઇટ સંભળાય કે કોક નીકળું છે બસ. એટલું સરસ અહીંયા પાણીનો અવાજ એટલો સરસ આવે ને કે માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને અમે લોકો તો અહીંયા ગયા હતા તો અમને તો બહુ જ મજા આવી હતી. કે જુઓ તમને આખું આમ એવી રીતના ઓલું નીચે બધા લોકો માટીમાંથી એવા કંઈક મંદિર જેવું કે એવું કે જો નીચે કોરે કોરે બનાવે છે. હવે એ શું છે ને એ કાંઈ ખબર છે નહીં. ઘણા એમ કે ભગવાન માટેથી બનાવે છે, પણ એ કાંઈ મેં જાણ્યું પણ મને કાંઈ એમાં જાણવા મળ્યું નહીં. જો કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અને ત્યાં નીચે ઉતરી અને પછી અમે આ સીન એક લીધેલો છે, જે એકદમ બીચ ઉપર કે આ બાજુ રેતી છે, પબ્લિક છે, એમાં પથ્થર છે, નદી એટલી મસ્ત શાંતિથી વહે છે અને ગ્રીનરી છે. બહુ જ મસ્ત એમ. ચલો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.